गुड मॉर्निंग विद्यार्थी मित्रों। प्रकरण 8 ધોરણ 10 ત્રિકોણમિતિ। શબ્દ છે ત્રિકોણ એટલે ત્રિકોણમિતિનો પરિચય। તો ધારો કે આપણે પરિચય જ્યારે આપવા જઈ રહ્યા છીએ એટલે પહેલા તો ત્રિકોણ વિશે સમજવું પડે કે આ જે છે ત્રિકોણમિતિ એ માત્ર ને માત્ર યાદ રાખજો પ્રકરણ 8 અને 9 જો તમે ખાસ તમને કહું છું કે પ્રકરણ 8 અને 9 એ તમારા આખા ગણિતમાં સૌથી સહેલામાં સહેલું છે। તમને એમ લાગશે કે કેમ આમ સાહેબ કે છે વારી ઘડીએ, પણ બહુ સિમ્પલ વસ્તુ તમે 4-5 વસ્તુ યાદ કરી લો એટલે તમને આખી વસ્તુ બહુ મગજમાં સેટ થઈ જાય। એટલે પહેલા ત્રિકોણનો જ્યારે પરિચય આપવા જઈએ, ત્રિકોણમિતિનો જ્યારે પરિચય આપવા જઈએ એટલે ત્રિકોણ એટલે શું અને આ ત્રિકોણમિતિમાં કયા પ્રકારનો ત્રિકોણ કામ લાગે છે, લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ। તો તમારે યાદ રાખવાનું માત્ર ને માત્ર કાટકોણ, રાઈટ એંગલ। એટલે એનો અર્થ શું થયો કે આ જે છે એક માત્ર ને માત્ર કાટકોણ યાદ રાખવાનું છે। બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ સરળ છે। હવે ધારો કે કોઈ પણ ત્રિકોણ તેનું તમારું નામકરણ ધારો કે આપણે નામ આપી દઈએ, ધારો કે A, B અને C। હવે ધારો કે અહીંયા ધારો કે આ ખૂણા નામ ધારો કે A, B, C આ બધા ખૂણા નામ છે। આ તો ફિક્સ થઈ ગયો કે આ જે આ રાઈટ એંગલ છે, ધારો કે આ કાટખૂણો છે એ તો B ફિક્સ થઈ ગયો। એટલે હવે ધારો કે ખૂણા બચ્યા કયા A અને C। તો આ કાટખૂણો તો આ બંને કેવા થઈ ગયા, લઘુકોણ થઈ ગયા। તો આપણે આ જે ખૂણો છે એનું નામ શું છે, એ છે ધારો કે આપણે આમ લખી શકીએ અને આમ આ। તો બહુ સિમ્પલ વસ્તુ છે। ધારો કે તમે ધારો કે કોઈ પણ કલ્પના કરો કે તમે ધારો કે કાટકોણ આકારના મકાનમાં બેઠા છો, આવા મકાનમાં તમે બેઠા છો। આ માન લો શું છે, સીડી છે ને તમે અહીંયા બેઠા છો। તો આ શું થઈ ગઈ એ આ બાજુ કહેવાય, આ શું કહેવાય, બાજુ। તો આ તમારી પાસેની બાજુ કહેવાય, આ તમારી સામેની બાજુ કહેવાય ને આ તો કોઈ ફિક્સ જ છે જે આ જે છે આ સીડી જ કહેવાય, એટલે આ કર્ણ જ કહેવાય। સીડી ને બાજુ કહેવાય ના। એટલે આ જે તમને ઢાળ દેખાય છે એ શું છે, કાટકોણ ત્રિકોણનો કર્ણ છે, એ બાજુ છે નહીં। બાજુ તો શું છે, આ ધારો કે આ જે ખૂણો, આ ધારો કે આ A છે, ખૂણો A એ પાસેની બાજુ, જ્યાં બેઠો છે તે પાસેની બાજુ। આ શું થઈ ગઈ, સામેની બાજુ। તો આ જે છે આ શું થશે, પાસેની બાજુ અને આ જે છે એ શું કહેવાય, સામેની બાજુ। અને આ જે નામ છે, આ જે એંગલ કયો છે એ। આટલું તમને જો ક્લિયર થઈ ગયું માઇન્ડમાં તો આ તમને ચેપ્ટર આવડી ગયું। આ કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણો A છે તો આ ખૂણાની સામેની બાજુ, આ ખૂણાની પાસેની બાજુના તો કર્ણ તો ફિક્સ છે જ, બરાબર છે। તમે 8મા ને 9મા ધોરણની અંદર પાયથાગોરસનો ધારો કે શું છે કે અહીંયા ધારો કે આવું તમે શીખીને આવ્યા કે આ કાટકોણ ત્રિકોણ ધારો કે કયો છે, ધારો કે PQR લઈ લઈએ, કયો ત્રિકોણ છે ગમે તે નામ આપી શકો, DEF, PQR, ABC જે તમને ફાવે તે। તો તમારા સાહેબ તમને કહેતા હતા કે કર્ણનો વર્ગ બરાબર એની અંતર્ગત બાજુના વર્ગનો સરવાળો। તો આપણે તરત શું લખતા હતા, PQ નો PR નો વર્ગ બરાબર શું થશે, PQ નો વર્ગ પ્લસ શું થશે, QR નો। યાદ રાખજો આ કયો નિયમ કામ કરે છે, પાયથાગોરસનો નિયમ। આ કયો નિયમ છે, પાયથાગોરસનો નિયમ। હવે તમે જોઈ શકો છો કે ધારો કે આ કર્ણ છે ને આ 1 અને 2 એટલે ટોટલ અંગો કેટલા છે, 3। તો 3 અંગોમાંથી ગમે તે 2 નું માપ તો અવશ્ય આપેલું હશે, તો આપણે ત્રીજું મેળવી શકીએ। ધારો કે આ માપ છે, આ 3 એકમ હોય અને આ 4 એકમ હોય તો આ માપ મળી જાય। તો આપણે તરત જ લખી દઈએ કે શું થશે, 3 નો વર્ગ વત્તા કેટલા થઈ જાય, 4 નો વર્ગ તો શું થશે, 3 તારી 9, 4 4 16, 16 ના 9 25। આ શું છે, PR નો વર્ગ, માટે PR બરાબર કેટલા થઈ જાય, 5।
એટલે આ જે માપ મળ્યું આપણને કેટલું મળી જાય છે 5. તમારી મોટા ભાગે જે 8મા ને 9મા આઠમા ધોરણમાં પાયથાગોરસની ત્રિપુટીઓ આવે છે. એકવાર તમારે 8માની ચોપડી લઈને અને તમારે સોલ્વ કરી લેવાની તો બધી ત્રિપુટીઓ તમને યાદ રહી જાય કે આ 3 માપ હોય તો આ 4 હોય તો આ 5 જ હોય, આ 5 હોય આ 3 હોય તો આ 4 હોય, આ 4 હોય 5 હોય તો 3, આ 3 હોય આ 5 હોય તો આ 4 હોય. સેમ ધીસ. હવે ધારો કે બીજી કોઈ ત્રિપુટીની વાત કરીએ આપણે તો 5 12 તો આ કેટલા હોય 13 જ હોય. હવે ધારો કે કોઈ બીજી ત્રિપુટીની વાત કરીએ, ધારો કે શું છે તો આ 15 હોય આ 8 હોય તો આ કેટલા થઈ જાય 17 જ હોય. હવે ધારો કે ત્રીજી આગળની ત્રિપુટીની વાત કરીએ તો આ 25 હોય આ 24 હોય તો આ કેટલા હોય 7 હોય. તો આવી બધી તમારી ત્રિપુટીઓ છે, બરાબર છે. એ તમારે યાદ રાખી અને તમારે શું છે દાખલો ગણવામાં સરળ પડશે. તમે અગાઉથી જવાબ જાણતા થઈ જશો અને તમારી સ્પીડ વધશે. ખ્યાલ આવી ગયો? એટલે તમારે ધારો કે જેટલી બી ત્રિપુટી હોય એના ઉપર શું છે તમારે પ્રેક્ટિસ કરી લેવાની, જેથી ગમે તે બે બાજુ આપી તો ત્રીજી બાજુ મળી જાય. માનો આ બે બાજુ આપી છે તો આ મળે, આ બે બાજુ આપી છે તો આ મળે, આ બે બાજુ આપી છે તો આ મળશે. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં? એટલે પાયથાગોરસ તમારા માઇન્ડની અંદર કેવો હોવો જોઈએ? ક્લિયર હોવો જોઈએ. એટલે ત્રિકોણમિતિનો જ્યારે પરિચય આપીએ એટલે કાટકોણ ત્રિકોણ માં પાયથાગોરસ તો હોય જ, કારણ એનો સંશોધક જ એ છે. કારણ નિયમ જ પાયથાગોરસનો નિયમ કાટકોણ ત્રિકોણ માટે એને આપ્યો કે શું છે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. પણ હવે ધારો કે આપણે ત્રિકોણમિતિનો પરિચય એટલે ધારો ત્રિકોણમિતિ આપણે અત્યારે ત્રિકોણનો અને પાયથાગોરસ સમજાય. હવે ધારો કે અહીંયા આગળ છે ત્રિકોણમિતિ એટલે અહીંયા ધારો કે શું છે ફંક્શન આવે છે sin cos tan cot sec અને cosec. તો આપણે ધારો કે થોડું સમજવા પ્રયત્ન કરીએ. હવે પહેલું જે ફંક્શન છે તો sin θ. ધારો કે અહીંયા આપણે θ નામ નથી લેતા પણ અહીંયા જે નામ આપ્યું છે તે જ્યારે θ ની વાત આવશે ત્યારે θ નું નામ લઈશું. પણ અહીંયા ધારો કે આપણે એંગલ A તો sin A તો શું થશે sin A તો સા શબ્દ કયો છે તો સા. તો આ શું કહેવાય કે આ A ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો શું થશે sin A તો શું થશે એ એંગલ A ની સામેની બાજુ ભાગ્યા શું થશે કર્ણ. તો હવે ધારો કે એંગલ A ની સામેની બાજુ કઈ છે BC અને કર્ણ કયો છે AC. કર્ણ કયો છે AC, સામેની બાજુ કઈ છે BC. ચલો 2 cos A તો એંગલ A ની પાસેની બાજુ ભાગ્યા શું થશે કર્ણ. તો એંગલ A ની પાસેની બાજુ કઈ છે AB અને કર્ણ કયો છે AC. કર્ણ કયો છે AC, આ કયો છે AB. હવે tan θ, હવે tan A આમ તો tan A બરાબર શું થાય sin A ભાગ્યા cos A થી મળી જાય. પણ ધારો કે tan A કારણ આપણે નવમા પ્રકારની અંદર પણ tan ની જરૂર પડશે, sin ની જરૂર પડશે, cos ની જરૂર પડશે એટલે થોડું આપણે જ્ઞાન હોવું જોઈએ. તો tan A બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા શું થશે પાસેની બાજુ. આ તમારે નોટમાં નોટ ડાઉન કરી લો જેથી ધારો કે શું છે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય કે sin A તો એંગલ A ની સામેની બાજુ ભાગ્યા કર્ણ BC upon AC, cos A તો એંગલ A ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો AB upon AC અને tan A બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો એ સામેની બાજુ કઈ છે અહીંયા સામેની બાજુ કઈ છે BC અને પાસેની બાજુ કઈ છે AB.
ક્લિયર થઈ ગયું તમારા માઇન્ડ ની અંદર? એટલે આ વસ્તુ તમારા માઇન્ડ ની અંદર હોવી જોઈએ. તો આપણે શું શીખ્યા એ અહીંયા નોટ કરી લઈએ કે sin A તો સામેની બાજુ ભાગ્યા કર્ણ તો શું થશે? BC upon AC. cos A તો શું શીખ્યા? તો AB upon શું થશે? AC અને tan A તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો શું થશે? BC upon શું થશે? AB. હવે જો આપણે થોડી ફંક્શનની વાત કરીએ, હવે ટોટલ જો અહીંયા જો થોડું સમજવા પ્રયત્ન કરીએ. હવે વિધેયો, ત્રિકોણમિતીય વિધેયો, ત્રિકોણમિતીય વિધેયો તો કયા છે? તો sin A, cos A, tan A, sec A, cosec A અને cot A. sin, cos, tan, sec, cosec અને cot. ક્લિયર થઈ ગયું? હવે આ ત્રણ વિશે આપણે શીખી લીધું. આ sin A, cos A અને tan A. તો હવે ધારો કે આપણે sec ની વાત કરીએ. તો અહીંયા જોઈએ આપણે તો આ sec A તો 1 upon શું થશે? cos A. તો 1 upon શું થશે? cos A. તો cos નું મૂલ્ય આપણે AB upon શું શીખ્યા? AC. તો શું થશે હવે? 1 upon AB upon AC. તો આ ઉપર જતા રહેશે શું થશે હવે? AC upon શું થશે? AB. તો આપણે સૂત્રમાં લખવા જો sec A તો AC શું છે? કર્ણ. અને આ AB શું છે? તો પાસેની બાજુ. cos થી ઉલટું તો કર્ણ ભાગ્યા શું થશે? પાસેની બાજુ. તો શું લખી શકાય? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો sec A તો શું લખી શકાય? કર્ણ ભાગ્યા શું થશે? પાસેની બાજુ. ક્લિયર થઈ ગયું? એટલે તમારે ગોખવું પડે નહીં. sec A તો 1 upon cos A, આપણે cos મેળવ્યો AB upon AC. આ AC ઉપર જતા રહ્યા તો AB upon AC તો શું થશે? AC upon AB. તો કર્ણ ભાગ્યા શું થશે? પાસેની બાજુ. ચલો cosec A તો શું થશે? 1 upon શું થશે? sin A. તો sin A નું મૂલ્ય આપણે જાણીએ છીએ. તો sin A શું છે કે BC upon AC. તો 1 upon BC upon AC. તો AC ઉપર જતા રહેશે શું થશે? AC upon શું થશે? BC. તો કર્ણ ભાગ્યા શું થશે? cosec છે તો શું થશે? સામેની બાજુ. ક્લિયર થઈ ગયું? તો cosec એ બરાબર તમારે યાદ રાખવું હોય તો કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો હવે ધારો કે શું થશે? હવે cot A તો શું થશે? 1 upon tan A. તો 1 upon tan A શું છે? તો BC upon AB. BC upon AB. તો આ AB ઉપર જતા રહ્યા તો શું થશે? AB upon શું થશે? BC. તો tan A તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો અહીંયા કોટમાં શું થશે? પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો અહીંયા શું લખી શકીએ? પાછળની બાજુ ભાગ્યા શું થશે? BC. તો શું થશે? સામેની બાજુ. ક્લિયર થઈ ગયું તમારા માઇન્ડ ની અંદર? જો લખાણ, જો મેઇન વસ્તુ આમાં લખાણ, જેટલું લખાણ ધારો કે સ્પષ્ટ હશે એટલું તમારા માઇન્ડ ની અંદર જલ્દી જતું રહેશે. ગોળ ગોળ હશે તો કોઈ મેળ પડશે નહીં. એટલે તમે પણ જ્યારે તૈયાર કરવા બેસો ત્યારે આ સિસ્ટમ તમારા માઇન્ડમાં સેટ કરી દેવાની. sin cos tan ક્લિયર થઈ ગયું? sec તો 1 upon cos. તો 1 upon આ અહીંયા ધારો કે આ ત્રિકોણ પરથી AB upon શું છે?
AB અપોન શું છે AC, તો આ છેદનો છેદ અંશમાં જતો રહે AC અપોન AB, તો AC શું છે કર્ણ, AB શું છે પાસેની બાજુ. હવે cos છે તો 1 અપોન sin છે તો શું થશે 1 અપોન BC અપોન AC, તો શું થશે ઉપર જતો રહે AC અપોન BC, તો કર્ણ ભાગ્યા શું થશે સામેની બાજુ. તો cot A બરાબર 1 અપોન tan A, તો 1 અપોન BC અપોન AB, તો AB અપોન BC, તો શું પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો આ તમારા માઇન્ડ ની અંદર એકદમ સ્પષ્ટ અને ક્લિયર હોવું જોઈએ. હવે ધારો કે આપણે જે શીખ્યા કે આ sin A, cos A, tan A, sec A, cosec A અને cot A, તો તમારે ધારો કે હવે યાદ રાખવાનું tan A તો sin A ભાગ્યા cos, આ શું યાદ રાખવાનું છે કે સામેની બાજુ sin A ભાગ્યા શું થશે cos A, sec A તો 1 અપોન શું થશે cos A, cosec A તો 1 અપોન શું થશે sin A, અને cot A તો 1 અપોન શું થશે tan A. ક્લિયર થયું? હવે ધારો કે આપણે tan A, તો ધારો કે આપણે આના આ બાજુ લઈએ તો 1 અપોન શું થશે cot A, આમ લખાય કે tan A તો 1 અપોન cot, જો tan A તો 1 અપોન cot A બરાબર શું છે sin અપોન cos. આપણે શાની જરૂર છે તો tan A બરાબર 1 અપોન cot A ની જરૂર છે કે tan A બરાબર sin A અપોન cos A ની છે. ક્લિયર થયું? એટલે અહીંયાથી તમારે સ્પષ્ટ થતું થશે. અને cot A બરાબર શું છે 1 અપોન tan A. હવે થોડું સમજીએ આપણે કે tan A બરાબર 1 અપોન cot A માટે જો આ છેદ છે તો 1 અપોન x બરાબર 1 અપોન y, તો આ છેદ ક્યાં જતો રહે અંશમાં બરાબર છે, તો શું થશે x ગુણ્યા y બરાબર શું છે 1. તો અહીંયા શું થશે tan A ગુણ્યા cot A બરાબર શું થઈ જશે 1. Same this sec A બરાબર શું છે 1 અપોન શું થશે cos A, છેદ અંશમાં આવી જાય માટે sec A ગુણ્યા cos A બરાબર શું થઈ જશે 1. ચલો cosec A બરાબર 1 અપોન શું થશે sin A માટે cosec A ઇન્ટુ sin A બરાબર શું થઈ જાય 1. આટલી વસ્તુ ધારો કે હવે એના નિત્ય સમૂહ આવશે